આજે આપણે બનાવીશું ચોળીનું શાક. એના માટે આવી ઝીણી ચોળી આવે છે, એને આવી રીતે ધોઈ અને ઝીણી સમારી લેવાની. મરચાં ઝીણા સમારી દેવાના, કોથમીર, મીઠું અને મરચું અને હળદર અને ધાણા જીરું એ આપણે નાખવાનું. હવે આપણે તેલ મૂકી દીધું છે. હવે આપણે વઘાર કરીશું. શાકનો પહેલાં આપણે વઘાર કરવાનો છે. તેલ ગરમ થાય એટલે રાઈ નાખવાની છે. પછી આપણે હિંગ નાખીશું. હિંગ ખાતા હોય તો હિંગ પણ ઉમેરવાની છે આમાં. મરચાં નાખીશું. તો હિંગ નાખવાથી છે ને ગેસ ના થાય. જો હિંગ ખાતા હોય અને હિંગ ભાવતી હોય તો હિંગ નાખવું સારું. શાકમાં ટેસ્ટમાં પણ બદલાવ આવી જાય છે હિંગ નાખવાથી. સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું. અને આ બધું બરાબર મિક્સ કરવાનું છે. ધીમા ગેસ ઉપર આપણે આને પડવા દઈશું. જો આપણે આનો કલર આવો લીલો રાખવો હોય તો આમાં આપણે પાણી તો રેડવાનું છે. તેમાં થોડોક આપણે સોડા નાખીશું. પાણીમાં થોડો સોડા નાખવાનો છે અને એ પાણી આપણે શાકમાં ઉમેરવાનું છે. તો આ શાક છે ને એનો કલર છે ને એ ગ્રીન રહેશે, મેન્ટેન રહેશે. હવે આપણે એ પાણી આમાં ઉમેરી દેવાનું છે સોડાવાળું. અને આપણે ખુલ્લું રાખીશું. હવે આપણે ચોરીના ગુણધર્મો જોઈશું. તો ચોરી છે ગ્રીન બીન્સ, એમાં વિટામિન A, C અને K સારા પ્રમાણમાં હોય છે. એમાં ફોલિક એસિડ, વિટામિન B9નું પ્રમાણ સારું હોય છે. ઉપરાંત ચોરીમાં આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ સારી માત્રામાં હોય છે. અને ચડવા દઈશું બરાબર. ચડવા દઈશું. હવે આપણે શાક ચડી ગયું છે. આપણે એમાં થોડુંક જ લાલ મરચું નાખીશું. પેલું મરચું નાખ્યું છે, થોડું લાલ મરચું નાખીશું, થોડું ધાણા જીરું. અને આ ખટાશમાં આપણે લીંબુ નીચવું હોય તો પણ નીચવી શકાય. જમતી વખતે ઉપરથી પણ લીંબુ નીચવી શકાય છે. અને આપણે કેરીની છીણ નાખીને ખાવું હોય તો પણ ખાઈ શકાય. અત્યારે કેરી મળતી હોય તો આપણે કેરીની છીણ નાખી શકીએ. જો આ રીતે લીલો કલર આપણે જળવાઈ જાય. ખટાશ માટે કાચી કેરી પણ આમાં થોડી નાખી શકાય. તો હવે આપણું શાક તૈયાર છે. તો હવે આપણે એને સર્વ કરીશું. જો કેટલું સરસ શાક બન્યું છે. તેલ છૂટે એટલે આપણું શાક તૈયાર. પહેલાં કીધું એ રીતે આને બરાબર ચડાવવી જરૂરી છે ચોરીને, નહીં તો પછી ગેસ થઈ જાય. ચોરી ચડી ગઈ છે. તો આપણે હવે આને સર્વ કરીશું. આપણે કાઢીશું ચોળીનું શાક. એકદમ માખણ જેવું ચડી જાય. શાક ચોળીનું તૈયાર છે. હવે આપણે એમાં કોથમીર વપરાઈશું.